everyone. I'm Viraj Rathod, Assistant Professor of Ashwin Bhai Patel Commerce College, affiliated to Parisara Vishwavidyalaya, Gandhinagar. Today, we are going to learn about consignment account. This is the first chapter of BCom Semester 1, subject Financial Accounting 1. સબ્જેક્ટ છે આપણો દ્વિનોંધી હિસાબી પદ્ધતિ બીકોમ સેમેસ્ટર 1 માં અને ચેપ્ટરનું નામ છે આડત માલના હિસાબો. શું હોય છે આડત માલ? જ્યારે એક વેપારી પોતાનો બિઝનેસનો વિસ્તાર કરવા માંગે છે, ફેલાવો કરવા માંગે છે, પરંતુ એ માટે એની પાસે ફંડ અવેલેબલ નથી કે અન્ય કોઈ શહેરમાં જઈને નવી બ્રાન્ચ ઓપન કરી શકે. આથી એ વેપારી જે તે શહેરમાં કે રાજ્યમાં કે બીજા દેશમાં કોઈ ત્યાંના જ લોકલ માર્કેટના કોઈ વેપારીનો સંપર્ક કરે અને તે વ્યક્તિને માલ સામાન પહોંચાડે. જો તે વેપારી પ્રથમ વેપારી વતી માલ સામાનનું વેચાણનું કાર્ય કરવા માટે મંજૂર થઈ જાય છે, અગ્રી થઈ જાય છે અને એ બદલ કાર્ય કરવા બદલ એ કમિશન મેળવે છે. આ રીતે જો વેચાણની પ્રક્રિયા કરવામાં આવે તો તેને કહેવાય છે આડત માલનું વેચાણ. જોઈએ આપણે શું છે આડત માલ. ફર્સ્ટ ઓફ ઓલ, આ ચેપ્ટર ભણવાનો ઉદ્દેશ્ય શું છે? આડત માલ વ્યવસાયની વિશેષ સુવિધાઓ સમજવા માટે, માલધણી અને આડતિયા જેવા શબ્દોનો અર્થ સમજવા માટે આપણે ભણીએ છીએ. બે વ્યવહારો હોય છે, વેચાણ અને આડત માલ, તો એમનો વચ્ચેનો તફાવત શું છે એનું વિશ્લેષણ કરવા માટે, આડત માલને વિશિષ્ટ વ્યવહાર તરીકે કેમ ઓળખવામાં આવે છે તેની સમજ કેળવવા માટે અને આડતિયા પાસે રહેલો જે સ્ટોક છે, જે ખરેખર છે વેપારીનું, તેની ગણતરી કેવી રીતે કરવી અને તેમાં અનામતની માત્રા કેવી રીતે નક્કી કરવી, તે બધું જ શીખવા માટે આપણે આ ચેપ્ટર ભણવાનું છે. સૌથી પહેલા જોઈએ આડત માલનો અર્થ. આડત એટલે કમિશન. જ્યારે એક વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિના જોખમે માલ વેચવા માટે સંમત થાય છે, જેના વળતર તરીકે તેને કમિશન ચૂકવવામાં આવે છે, તો તેને આડત માલ પર વેચાણ કહેવાય છે. જ્યારે કોઈ એક ઉત્પાદક અથવા જથ્થાબંધનો વેપારી વ્યવસાયના વિસ્તરણના હેતુથી વિદેશી બજારમાં કોઈ અનુભવી વેપારીની નિમણૂક કરે છે અને કેટલાક કમિશન ચૂકવવા માટે સંમત થઈ જાય છે, ત્યારે આ પ્રકારની વેચાણ પદ્ધતિને આડત માલ કહેવાય છે. જે પ્રમાણે મેં શરૂઆતમાં જ સમજ આપી કે વ્યક્તિ છે બીજા કોઈ વ્યક્તિના બદલામાં કાર્ય કરશે, જોખમ કોઈ બીજાનું છે, માલ સામાન કોઈ બીજાનો છે, છતાં પણ એ વેચાણ કરી આપશે અને એ બધું જ કરવા માટે એ મેળવશે એનું કમિશન. આ પ્રકારની જે પ્રણાલિકા સેટ થાય છે, આ પ્રકારે જે વ્યવહારો સંભવિત થાય છે, તેને કહેવાય છે આડત માલ. કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જોઈએ. જે વ્યક્તિ વેચાણ કરવા માટે માલ સામાન મોકલે છે, તે વ્યક્તિને કહેવાય છે માલધણી. જે વ્યક્તિને માલ વેચવા માટે મોકલી આપવામાં આવે છે, તે વ્યક્તિને કહેવાય છે આડતીઓ અથવા એજન્ટ. માલધણીને ઇંગ્લિશમાં કહી શકાય કે તે પ્રિન્સિપાલ અથવા કન્સાઇનર છે. આડતીઓ, જેને ઇંગ્લિશમાં આપણે કન્સાઇની અથવા એજન્ટ કહીએ છીએ. જેનો માલ છે તે માલનો ધણી છે, જે માલ વેચી આપશે તે વ્યક્તિ છે તેનો એજન્ટ. માલની માલિકી એટલે કે મિલકત માલધણી પાસે જ રહે છે. ભલે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યો હોય, એક સિટીમાંથી બીજા સિટીમાં કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે એક દેશમાંથી બીજા દેશમાં મોકલવામાં આવ્યો હોય, છતાં પણ એની ઓનરશિપ જે છે, એની મિલકત જે છે એ રહે છે માત્ર ને માત્ર એના માલધણી પાસે. માલ એજન્ટના કબજામાં હોવા છતાં તેનો માલિક બની શકતો નથી. વેચાણ પર જ જે ખરીદનાર વ્યક્તિ હશે તે જ તેનો માલિક બનશે. માલધણી એજન્ટને પાકું ભરતીયું ક્યારેય મોકલતા નથી, એટલે કે પાકું બિલ ક્યારેય પણ મોકલી આપતા નથી. તે માત્ર ને માત્ર કાચું ભરતીયું રો બિલ મોકલે છે, જે એક પત્રક જેવું હોય છે. બિલ જેવું જ લાગે છે પણ ખરેખર બિલ હોતું જ નથી. એમાં શું લખેલું હોય છે? તો કાચું ભરતીયું મોકલવાનો હેતુ એજન્ટને મોકલેલા માલની વિગત આપવાનો હોય છે.
જેમાં દર્શાવવામાં આવે છે કે કઈ તારીખે કેટલા એકમો મોકલવામાં આવ્યા હતા, કઈ કિંમતે મોકલવામાં આવ્યા છે, કઈ ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા મોકલવામાં આવ્યા છે, બાય રેલ ગયું, બાય રોડ ગયું કે બાય એર ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યું છે, એ બધી જ ઇન્ફોર્મેશન એમાં આપવામાં આવે છે. સામાન્ય રીતે માલ પરના એજન્ટ દ્વારા કરવામાં આવતા તમામ ખર્ચા આડતીઓ માલધણી પાસેથી વસૂલ કરી લે છે. જો કે આ બાબત બંને પક્ષકારો વચ્ચે કરાર દ્વારા સમજૂતીમાં બદલી શકાય છે. એજન્ટ જેટલા ખર્ચા કરશે એ બધો જ એ માલધણી પાસેથી રિકવર કરી શકે છે, અને એમાં જો કોઈ ચેન્જીસ કરવાના હોય તો એની જાણકારી આ બંને વ્યક્તિઓ વચ્ચે જે કરાર થશે તેમાં કરવામાં આવે છે. આડતિયા દ્વારા માલધણીને રોકડ અથવા હુંડીના સ્વરૂપમાં એડવાન્સ રકમ આપવાનું સામાન્ય છે, જે માલની વેચાણની આવક સામે વાળી લેવામાં આવે છે. જેટલો પણ માલ સામાન મોકલ્યો હોય માલધણીએ એની સિક્યોરિટીના ભાગ રૂપે તે એજન્ટ પાસેથી કેટલુંક એડવાન્સ લઈ શકે છે. આ એડવાન્સ છે એ રોકડ અથવા હુંડીના સ્વરૂપમાં હોઈ શકે છે, અને જ્યારે પણ બધા જ એકમોનું વેચાણ થઈ જશે ત્યારે એની સામે આ એડવાન્સની રકમ સેટ ઓફ કરવામાં આવશે, એનું સેટલમેન્ટ કરવામાં આવશે. નેક્સ્ટ પોઈન્ટ છે કે જેટલું પણ કામ આડતીઓ કરશે તેના માટે તેને આપવામાં આવશે કમિશન, જે કુલ વેચાણના આધારે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે એજન્ટ કોઈ પણ ઘાલખાત ઊભું થાય તો તેના માટે જવાબદાર હોતો નથી. જો એજન્ટને ઉધાર વેચાણ પર થતું આ ઘાલખાત છે તેના માટે જવાબદાર બનાવવો હોય તો તેને વધારાનું કમિશન આપવામાં આવે છે, જેને આસામી કમિશન કહેવામાં આવે છે. આસામી કમિશન અથવા આડત. કુલ ઉધાર વેચાણ પર આ કમિશનની ગણતરી કરવામાં આવે છે. સમયાંતરે આડતીઓ માલધણીને વેચાણ આંકડો નામનું એક નિવેદન અથવા તો એક પત્રક મોકલે છે, જેમાં એજન્ટ દ્વારા કરવામાં આવેલું વેચાણ, માલધણી વતી કરવામાં આવેલા ખર્ચા અને એજન્ટને થતું કમિશન, એજન્ટે કમાયેલું કમિશન અને માલધણીને બાકી નીકળતી રકમ વગેરે દર્શાવવામાં આવે છે. આ વેચાણ આંકડો છે, વેચાણ ખાતું નથી હોતું. કંપનીઓ સામાન્ય રીતે દરેક માલ અથવા દરેક એજન્ટના માલ પરના નફા અને નુકસાનની ગણતરી કરે છે. કંપનીએ જેટલા પણ આ રીતે કન્સાઇનમેન્ટ મોકલ્યા હોય, જેટલા પણ આ રીતે આડત પર માલ મોકલેલા હોય તેની ગણતરી દર્શાવવામાં આવે છે, અને દરેકે દરેક કન્સાઇનમેન્ટ કે દરેકે દરેક એજન્ટ દ્વારા તેમના થતા નફા કે નુકસાનની ગણતરી કરવામાં આવે છે. જોઈએ હવે આડત માલ અને વેચાણ વચ્ચે તફાવત શું છે. આડત માલમાં માલની માલિકી માલધણી પાસે રહે છે. જ્યાં સુધી તે આડતિયા દ્વારા વેચાણ થતો નથી ત્યાં સુધી તેનો માલિક માલધણી પોતે જ રહેશે. એક વખત તેનું વેચાણ થઈ ગયું ત્યારબાદ તેની માલિકી તેના ખરીદનાર વ્યક્તિ પાસે ટ્રાન્સફર થશે. ભલે અત્યારે માત્ર એને પરિવહન કરવામાં આવેલું હોય, અત્યારે હોય ત્યાં આડતિયા પાસે, છતાં પણ એની માલિકી રહે છે માલધણી પાસે છે. જ્યારે વેચાણમાં માલની માલિકી વેચનાર પાસેથી ખરીદનાર પાસે તરત જ સ્થાનાંતર થઈ જાય છે. જેવો માલ પહોંચાડવામાં આવશે વેચાણ બાદ તરત જ માલની માલિકી જે છે એની ઓનરશિપ જે છે એ ટ્રાન્સફર થઈ જાય છે. આડતીઓ માલધણીને નહીં વેચાયેલો માલ પરત આપી શકે છે. આ આડત માલનો સમય પૂરો થાય અથવા તો વર્ષ પૂરું થાય તો તેના અંતે આડતીઓ માલધણીને જેટલો નહીં વેચાયેલો માલ છે તે પરત કરી શકે છે. પરંતુ વેચાણમાં એવું થતું નથી. માલ વેચાયા પછી ખરીદનારની સંપત્તિ થઈ જાય છે. જો વેચનાર સંમત થાય તો જ તે પરત થઈ શકે છે. જનરલી લખેલું હોય છે દુકાનોમાં કે વેચેલો માલ પરત લેવામાં આવશે નહીં. જો કોઈ વેપારી સંમત થતો હોય તો જ તે પરત લે છે, અધરવાઇઝ લેતો નથી. આડતિયા પાસે રહેલા માલની ખોટ કે એનું નુકસાન માલધણી સહન કરે છે, અને
જે વ્યક્તિ ખરીદનાર છે તે માલની ડિલિવરી મળે પછી જો કોઈ નુકસાન થયું હોય તો તે પોતે ભોગવે છે. આડત માલમાં જેટલો ખર્ચ થાય અથવા જેટલું નુકસાન થાય તેની સંપૂર્ણ જવાબદારી માલધારીની હોય છે. પણ વેચાણમાં એક વખત વેચાણ થઈ ગયું, એક વખત વેચેલો માલ એના ખરીદનાર વ્યક્તિ સુધી પહોંચી ગયો, ત્યારબાદ તેમાં વેપારીની કોઈ જવાબદારી રહેતી નથી. જેટલું પણ નુકસાન થતું હશે તે બધું જ ખરીદનાર વ્યક્તિ જ ભોગવશે. માલધારી અને આડતિયા વચ્ચેનો જે સંબંધ છે તેને લોની ભાષામાં, કાયદાની ભાષામાં પ્રિન્સિપાલ અને એજન્ટ કહેવાય છે. જ્યારે વેચાણમાં વેચનાર અને ખરીદનાર વચ્ચેનો સંબંધ લેણદાર અને દેવાદારનો થાય છે, જો તે ઉધાર વેચાણ હોય તો. માલ પ્રાપ્ત કરવા માટે અને માલને સલામત તરીકે રાખવા માટે આડતિયા દ્વારા કેટલાક ખર્ચા કરવામાં આવે છે અને આ ખર્ચા અંતે તો માલધારી જ ભોગવે છે. જ્યારે ખરીદનાર દ્વારા કરવામાં આવતા બધા ખર્ચા માલની ડિલિવરી પછી ખરીદનાર પોતે જ ભોગવે છે. માલને ડિલિવર કરવો હોય ત્યાં સુધીનો ખર્ચો માલધારીનો કે વેપારીનો પોતાનો હોઈ શકે છે. એ પછી જો કોઈ એમાં ખર્ચ થતો હોય તો તેની જવાબદારી ખરીદનારની રહે છે. આટલી હતી માહિતી આડત માલ અંગે. Thank you everyone for listening.